હેલો એવરીબડી, વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ. આપણે ચોથા ચેપ્ટરના એન્ડમાં છીએ અને ઓલમોસ્ટ આજે આપણું ચોથું એટલે કે બીજું ચેપ્ટર, ટોટલ 3 પતી ગયા, ત્રીજું, ચોથું અને પહેલું, બીજા ચેપ્ટરના એન્ડમાં છીએ. અને આવતા વીકનું થોડું પ્લાનિંગ એવું કરવા માંગીએ છીએ કે આવતા વીકમાં આપણે સળંગ એક્ઝામ્સ લેવા માંગીએ છીએ, જેથી કરીને જે 4 ચેપ્ટર ચાલે છે, કારણ કે કોર્સ આગળ જતો જાય છે. હવે તમે લોકો ખરેખર તૈયાર થયા છો કે નહીં એ પણ એટલું જ જરૂરી છે. સો આવતા વીકમાં આપણે આવતું આખું વીક એક્ઝામ વીક રાખવાના છીએ. એ એક્ઝામ વીકમાં તમારે બધી એક્ઝામ્સ આપવાની છે. એક પહેલા ચેપ્ટરની એક્ઝામ આવશે, બીજું બીજા ચેપ્ટરની એક્ઝામ આવશે અને ત્રીજું 4 ચેપ્ટરની કમ્બાઇન્ડ એક્ઝામ આવશે. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એ બધી ડિટેલ આજે સાંજે હું તમને મેસેજ કરી દઈશ ગ્રુપમાં, જેથી કરીને તમને મળી જાય. પણ આવતું વીક આપણું આખું એક્ઝામ વીક રહેશે. એમાં લેક્ચર નહીં લેવાય, ખાલી તમારે એક્ઝામ્સ જ આપવાની છે, લેક્ચરના ટાઈમમાં બેસીને. યાદ રાખજો. ઓકે, સો આપણે ગઈકાલે 12મા દાખલા સુધી સોલ્વ કર્યું હતું અને 13મા દાખલાથી આપણી ગાડી આગળ લઈ જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 13, સ્વાધ્યાય 2 પ્રકીર્ણ, એનો 13મો દાખલો. અચ્છા, હવે પછીના બધા દાખલામાં એવું કીધું છે સોલ્વ ધ ફોલોઇંગ ઇક્વેશન્સ, એટલે કે આપેલ સમીકરણના ઉકેલ મેળવો. ઉકેલ મેળવવાના દાખલામાં જો તમને યાદ હોય તો એ દાખલામાં મેં તમને કીધું હતું કે 2 tan inverse of cos x, જે ઉકેલ મળે એની ચકાસણી આપણે કરવાની હોય છે. જે ઉકેલ મળે એની ચકાસણી કરવાની હોય છે. યાદ રાખજો, કારણ કે કેટલીક વાર આયેલો ઉકેલ એ આપણા ઉકેલ ગણમાં નથી હોતો અને કેટલીક વાર આયેલા ઉકેલ ગણ બધા ઉકેલ ગણમાં હોય છે. રાઈટ? તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયાથી x ની એવી કિંમત શોધો. હવે જો આ દાખલો તમને MCQ માં પૂછાય ને, તો જે હું ગુસ્સેટ JEE ના લેક્ચર્સ લઉં છું ને, તમે અમુક તો જોયા હશે, જો કે તમારે હજી ઘણી બધી વસ્તુ ચાલી નથી એટલે તમને બહુ ખ્યાલ નહીં આવતો હોય, કારણ કે એ ટોપિક તમારે ચાલે નથી. પણ એમાં એક મેથડ હું એક્સપ્લેન કરું છું, વેરિફિકેશન મેથડ, એટલે કે ચકાસણીની રીત. તો તમને જે 4 જવાબ આપ્યો હોય એમાંથી એની કિંમત અહીંયા અને અહીંયા મૂકવાની, જેમાં ડાબા બરાબર જમા થાય એમાં વાર્તા પૂરી. તો એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર? હવે અહીંથી મારે x ની કિંમત શોધવી છે, તો કોઈ શરત આમાં આપેલી નથી હોતી, કારણ કે આપણે ઘાયઘા કાઢી જવા દેવાની અને પછી ચકાસણી એટલે કરવાની કે શરતોનું પાલન થાય છે કે નહીં. એ ચકાસણી એના માટે છે. તો હું બંને બાજુએ tan વિધેય લઉં છું. સો ધેરફોર tan of 2 tan inverse cos x equal to tan of tan inverse cosec x. હવે અહીંયા તમે જો સાદું પ્રતિ જાય ને ખૂણો મુક્ત જાય એટલે તમને પ્રશ્ન થશે કે સર આખા ચેપ્ટરમાં તમે અમને એ જ વસ્તુ કહેતા હતા કે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય તો સાદું પ્રતિ જાય, અને અત્યારે તમે ડાયરેક્ટ જવા દો છો. કારણ શરત નથી હોતી એટલે આપણે ડાયરેક્ટ જવા દઈએ. જે જવાબ લઈશું ને એ ચકાસણી એટલા માટે કરીશું કે ખરેખર એનો વિસ્તાર પ્રદેશમાં હશે તો ઉકેલ ગણમાં આવશે ને નહીં હોય તો નહીં આવે. ચકાસણી એના માટે છે, કારણ કે શરત નથી. હવે આને હું tan 2 alpha જોડે સરખાવું છું. tan 2 alpha, આને હું alpha સમજી લઉં છું અને અહીંયા tan 2 alpha નું સૂત્ર લગાડીશું અને અહીંયા tan inverse એકબીજાના પ્રતિવિધેય છે એટલે સાદું પ્રતિ જાય એટલે ખૂણો મૂકતો જાય. તો જો અહીંયા tan 2 alpha, 2 tan alpha, what is alpha? tan inverse of cos x upon 2t upon 1 plus t square, tan square of tan inverse cos x equal to 2 cosec x, 2 cosec x, 2 cosec x. એકલું લખવાના નહીં કહેતે, જોઈએ. હવે therefore tan inverse એકબીજાના પ્રતિવિધેય. સો 2 cos x આ ગયું, cos x મૂકતું ગયું, upon 1 plus tan inverse ગયું. હવે સ્ક્વેર છે ને એટલે ખરેખર આ સ્ક્વેર આખાની બહાર આવે આમ. હવે સાદું પ્રતિ ગયું ને ખૂણો મૂકતું ગયું એટલે અહીંયા થઈ ગયું cos square x equal to 2 upon sin x
2/sin x। अच्छा, અહીંયા એક સૂત્ર બનશે એમાં 2t/1 - t² બનશે। આ મેં ભૂલથી sin નું સૂત્ર લખ્યું છે। 2t/1 - t² એ tan to alpha નું સૂત્ર છે। 2 भी चल बसे, therefore cos x 1 - cos square એટલે sin square x is 1/sin x। एक sin भी गया, बचा तो क्या बचा, cot x equal to 1 and therefore tan x equal to 1। હવે tan x is equal to 1 હોય તો એનો ઉકેલ ગણ આપણને લખતા ફાવે છે tan pi/4। તો x is equal to n pi plus pi/4, n belongs to z, જેને આપણે 11મા ના નિયમ પ્રમાણે એવું કહીએ છીએ વ્યાપક ઉકેલ। અને પછી જે ઉકેલ 0 થી 2π માં આવે એને આપણે યાદ હોય તો વિશિષ્ટ ઉકેલ કીધા હતા। એટલે અહીંયા બધા pi/4 માટે આ વસ્તુ શક્ય બનશે। સો ઇટ ઇઝ ધ આન્સર। બરાબર યાદ રાખજો। ચલો એના પછીનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 14। tan inverse of 1 minus x upon 1 plus x equal to 1/2 tan inverse x when x is positive। હવે પ્રશ્ન એ થશે કે સાહેબ તમે અહીં ચકાસણી ના કરી, તો ચકાસણી કરવાને અહીંયા કોઈ અવકાશ નથી, કારણ કે વ્યાપક ઉકેલ છે, એની જુદી જુદી કિંમતો મૂકીને તમે અહીંયા ચકાસશો તો બધાનું પાલન થશે। એટલે અસંખ્ય ઘટકો માટે આ દાખલા પૂરતું ચકાસવાની જરૂર નથી, પણ જેમાં જવાબ એક કે બે ઉકેલો આવતો હોય ત્યાં ચોક્કસ નિશ્ચિતપણે આપણે ચકાસણી કરીશું। ચલો અહીંયા x ની મારી એવી કિંમત શોધવી છે કે જે આ સમીકરણનું સમાધાન કરે। એના માટે હું 2 ને આ બાજુ લઈ જાઉં છું। સો ધેરફોર 2 tan inverse of 1 minus x upon 1 plus x equal to tan inverse x। બંને બાજુએ tan વિધેય લેતા, therefore tan of 2 tan inverse 1 minus x upon 1 plus x equal to tan of tan inverse x। અહીંયા ફરીથી tan 2 alpha નું સૂત્ર, tan 2 alpha આ alpha થઈ ગયો, આટલો alpha થશે તો 2 tan alpha, alpha is tan inverse 1 minus x upon 1 plus x upon 1 minus tan square alpha। tan square ને હમણાં આગળ લખ્યું તો એ પ્રમાણે લખીશું 1 minus x upon 1 plus x અને આનો વર્ગ is equal to સાદું પ્રતિ ગયું અને ખૂણો મૂકતું ગયું। tan inverse એકબીજાના પ્રતિવિધેયો, tan inverse એકબીજાના પ્રતિવિધેયો, તો બચા તો क्या बचा, 2 into 1 minus x upon 1 plus x whole upon 1 tan inverse गया આનો આખાનો વર્ગ 1 minus x upon 1 plus x નો સ્ક્વેર is equal to x। હવે ઉપર નીચે હું 1 plus x નો સ્ક્વેર લસા લઉં છું, તમને એ સમજ પડી જવી જોઈએ। અહીંયા વર્ગ છે ને અહીંયા એક જ છે એટલે એક 1 plus x એને ગુણાશે, જ્યારે અહીંયા થશે 1 plus x નો સ્ક્વેર minus 1 minus x નો સ્ક્વેર equal to x। therefore 2 into 1 minus x square विस्तरण करता 1 plus 2x plus x square minus 1 minus 2x plus x square equal to x। જ્યારે કૌંસ છોડીશું ત્યારે આ +1 ને આ -1 ઉડી જશે, પછી આ +x square ને -x square ઉડી જશે, તો બચશે શું આપણી પાસે 2 into 1 minus x square upon 2x minus minus 2x એટલે 4x
ઇક્વલ ટુ x 2 2 4 આ 2x ને સામે તો અહીંયા આપણી પાસે છે 1 minus x square is 2x square. 2x into x will be 2x square. હજી x square ને સામે લઈ જાઓ તો આ સ્વરૂપ બનશે 3x square is equal to 1 માટે x square is equal to 1/3 માટે x is equal to plus or minus 1 upon root 3 પરંતુ એક શરત આપણને આપી છે માટે x is equal to plus 1 upon root 3 because x is greater than 0. હવે તમારે શું કરવાનું છે ભાઈ કે આ x equal to 1 upon root 3 ડાબા અને જવાબમાં મૂકીને ચકાસવાનું છે જો બંનેના મૂલ્યો સમાન થઈ જાય તો સમજી લેવાનું કે આ તેનો ઉકેલ છે અન્યથા ઉકેલ નથી તો આટલું સાદુરૂપ આપવાનું કામ હું તમને જાતે કરવા આપું છું ઓકે એના પછીનો ક્વેશ્ચન સાટું લખી લો લાગુ 15 16 17 ત્રણે ત્રણ એમસીક્યુ છે અને ત્રણે ત્રણના જવાબ તમને અહીંયા આપેલા છે કયો જવાબ સાચો છે એ આપણે નક્કી કરવાનું છે એટલે આપેલા જવાબો પૈકીનો જવાબ નક્કી કરવો છે કે ભાઈ sin of tan inverse x નું મૂલ્ય શું થાય છે ચાર જવાબ આપ્યા છે એમાંથી એમાં મોડેસ લેસ ધેન 1 છે પછી એક શરત આપેલી છે તો એકદમ આપણે આંતર સંબંધ ન લગાડી શકીએ આંતર સંબંધ માટે મેં કાલે પણ તમને કીધું હતું તમે આંતર સંબંધથી જવાબ લાવશો તો આ કેસ પૂરતો સાચો પડી જશે પણ દરેક વખતે થાય એવું જરૂરી નથી કારણ આંતર સંબંધ માટેની પહેલી શરતને તમને કીધું હતું પહેલા જ લેક્ચરમાં કે ભાઈ x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે જ હોય ત્યારે જ બધા આંતર સંબંધના સૂત્રો વ્યાખ્યાયિત છે અથવા સ્વીકાર્ય છે અત્યારે આપણે x ની વાત કરીએ તો એ -1 અને 1 ની વચ્ચે છે એટલે જ્યાં સુધી 0 અને 1 ની વચ્ચે હશે ત્યાં સુધી સાચું પણ -1 0 ની વચ્ચે હશે ત્યારે શું તો આપણે દાખલો કેવી રીતે સોલ્વ કરવો છે sin of tan inverse x માં tan inverse x equal to theta લેતા હવે અહીંયા x સાદાનો ખૂણો પ્રતિનો ખૂણો છે એટલે થીટા સાદાનો ખૂણો છે જો હું આનું સાદામાં રૂપાંતર કરું તો સાદાનો ખૂણો ક્યાં હોવો જોઈએ ભાઈ ઓબ્વિયસ પ્રતિના વિસ્તારમાં એટલે કે -π/2 થી π/2 માં મેં ધારી લીધું માટે x બરાબર tan થીટા હવે પ્રશ્ન એ થાય કે ભાઈ થીટા આખા આ અંતરાલમાં હશે તો એના માટે આપણને શરત આપી છે જુઓ કે |x less than 1 that implies -1 less than x less than 1 x બરાબર આપણે tan થીટા ધારેલું છે એટલે આખું વાતાવરણ tan માં બનાવવાનું tan નું મૂલ્ય -1 મળશે -π/4 આગળ x બરાબર tan થીટા ધારેલું છે અને tan નું મૂલ્ય 1 મળશે +π/4 આગળ tan બધા જ ચરણમાં વધતું વિધેય છે આથી અસમતા દૂર કરશો tan વિધેય દૂર કરશો તો પણ અસમતાનો સંબંધ બદલાવાનો નથી સો થીટા belongs to open interval -π/4 to π/4 જે પાલન કરે છે એનું અર્થઘટન એવું થયું કે તમે સાદાનું પ્રતિ અને પ્રતિનું સાદામાં રૂપાંતર કરી શકો છો તો અહીંયા આવ્યું sin થીટા હવે મારે આનું મૂલ્ય લાવવું છે તો ભાઈ tan થીટા હવે જો આપણે કાતરીનો સહારો લઈએ કારણ કે વિસ્તાર પ્રદેશનું પાલન જો થાય છે એવું આપણે જોઈ લીધું તો કાતરીનો સહારો કેવી રીતે લઈએ ધારો કે આ થીટો છે તો tan શું કહે છે tan એટલે સામેની છેદમાં પાસેની તો ભાઈ કર્ણ શું મળશે અંડરરૂટ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તો આ આપણો કાતરી તૈયાર થયો આપણને sin થીટાના મૂલ્યમાં રસ છે sin એટલે સામેની છેદમાં કર્ણ એટલે એનો જવાબ થયો x upon √1 plus x square so it is the right answer clear point ચલો એના પછીનો દાખલો જુઓ કે sin inverse 1 minus x is 2 sin inverse x equal to π/2 તો એને જે જવાબો આપે છે આપણે એની વાતો કરીએ તો જવાબો કંઈક 0 1/2 1 1/2 0 એટલે અહીંયા તમારે ચકાસણી કરવી પડશે કારણ શું
કદાચ બે ઉકેલ આવશે એવો જવાબો ઉપરથી ફલિત થાય છે, એટલે કદાચ આપણે ચકાસણી કરવી પડે. ચલો હું પહેલા તો આને સામે લઈ જઉં છું. સો sin inverse 1 minus x is pi by 2 minus 2 sin inverse x. હું sin inverse ને બી સામે લઈ ગયો, અથવા બંને બાજુએ sin લેતા એમ પણ કહી શકાય. તો 1 minus x equal to sin of pi by 2 minus 2 sin inverse x. Sin pi by 2 minus theta is cos theta cos 2 sin inverse x. હવે આને તમે cos 2 theta સમજો તો cos 2 theta ના કેટલા સ્વરૂપો છે આપણી પાસે? મિક્સ સ્વરૂપ, sin સ્વરૂપ, cos સ્વરૂપ, tan સ્વરૂપ બધું જ છે. આપણી પાસે sin ઇન્વર્સ છે એટલે આપણે sin સ્વરૂપમાં રસ રાખીશું. cos 2 theta નું સૂત્ર 1 minus 2 sin square સામે જાય અડધો થાય. આવું થયું એટલે આને તમે આમ લખી શકો sin of અડધો થાય એટલે 2 sin inverse x નું અડધું sin inverse x થયું. સાદું પ્રતિ જાય એટલે ખૂણો મૂકતું જાય. so 1 minus x નો સ્ક્વેર is 1 minus 2x square. 1 minus 2x square. હવે બધું જ આ બાજુ લાવો. એક મિનિટ, હા એ મિસ્ટેક છે, જરા ચેક કરી લઈએ. જો અહીંયા પ્લસ કરી દઈએ પાઈ બાય 2 પ્લસ એટલે પણ ધન થશે, તો બાકી બધું આમાં જ રહેશે, કારણ કે પાઈ બાય 2 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન ધન એટલે એનો જવાબ ધન. સો કોઈ ફેર પડશે નહીં. હવે આ ડાબી બાજુ છે આપણી પાસે 1 minus x, તો 1 1 ચલ બસે. હવે 2x સ્ક્વેર ને આ બાજુ લાવો તો ધન થશે. સો 2x સ્ક્વેર minus x equal to 0. બંનેમાંથી x કોમન, then 2x minus 1 equal to 0. Therefore x equal to 0 or 2x minus 1 equal to 0. Therefore x equal to 0 or x equal to 1 by 2. હવે વાત આવી ચકાસણીની. ચલો x બરાબર 0 અહીંયા મૂકો. x બરાબર 0 મૂક્યું એટલે sin inverse 1 એટલે pi by 2. x બરાબર 0 મૂકો, sin inverse 0 એ 0 એટલે sin pi by 2 એ 1 સોરી sin inverse 1 એ pi by 2 minus 0, તો 0 સ્વીકાર્ય છે. એવી જ રીતે 1 by 2 માટે તમારે જાતે ચકાસવાનું છે. જો 1 by 2 પાલન કરે તો 0 અને 1 by 2 બંને જવાબ આવશે. 0 અને 1 by 2 વાળો જવાબ છે A, અને જો 1 by 2 પાલન ના કરે તો એકલો 0 જવાબ બનશે જે છે C. એ તમારે ચકાસણી કરવાની છે. એના પછી 17મો અને છેલ્લો પ્રશ્ન, એના પણ જે ચાર જવાબો છે એક આ પ્રમાણે છે: પાઈ બાય 2, પાઈ બાય 3, પાઈ બાય 4 અને -3 પાઈ બાય 4. આમાંથી જ કોઈ જવાબ આપણી પાસે આવવાનો છે. ચલો tan ઇન્વર્સ આલ્ફા માઈનસ tan ઇન્વર્સ બીટા નું સૂત્ર છે, અને આલ્ફા માઈનસ બીટા માટે આપણી પાસે એક જ સૂત્ર છે. પ્લસ માટે 3 છે કે xy less than 1, xy equal to 1 અને xy greater than 1. માઈનસ માટે એક જ સૂત્ર છે, એટલે ગાયગા સીધું જ સૂત્ર જવા દો. tan ઇન્વર્સ આલ્ફા માઈનસ બીટા એટલે કે x upon y minus x minus y upon x plus y upon 1 minus xy એટલે કે આમ લખી શકાય. તો અંશ અને છેદમાં બોલો લસા શું થશે? અંશ અને છેદમાં લસા થશે y into x plus y. જેની પાસે જે નથી તે ગુણાશે. લસાનું કામ તમારા માટે ઈઝી છે, બહુ સમજાવવાની જરૂર નથી. x into x plus y minus y into x minus y whole upon y into x plus y આખું આની જોડે ગુણાયું minus x into x minus y. માત્ર સાદુરૂપ. so tan inverse of x square plus xy minus xy plus y square upon xy plus y square minus x square
માઇનસ માઇનસ પ્લસ XY, એક મિનિટ, tan ઇન્વર્સ x અહીંયા પ્લસ આવશે, સોરી દોસ્તો, કારણ કે એ tan ઇન્વર્સ આલ્ફા માઇનસ બીટા અપોન 1 પ્લસ આલ્ફા બીટા, સો પ્લસ x સ્ક્વેર માઇનસ xy. ક્લિયર પોઈન્ટ. હવે તમે અહીંયા જોઈ શકો છો xy પ્લસ xy માઇનસ ગયા, xy પ્લસ xy માઇનસ ગયા, बचा तो क्या बचा, tan इनवर्स x स्क्वायर प्लस y स्क्वायर अपॉन सेम हियर x स्क्वायर प्लस y स्क्वायर, that is tan inverse 1. tan inverse 1 ધન છે એટલે pi by 4, which is real answer. તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. એટલે મંડે થી આપણી એક્ઝામ વીક ચાલુ થશે. મંડે થી એક વીક માટે આપણે લેક્ચરને સ્ટેન્ડ બાય કરીએ છીએ. લેક્ચર લેવાશે નહીં, તમારે ખાલી એક્ઝામ્સ જ આપવાની છે. એક્ઝામનું ટાઈમ ટેબલ હું તમને આજે સાંજે ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. 3 એક્ઝામ આપવાની રહેશે. ફરીથી યાદ રાખો, પહેલા ચેપ્ટરની એક્ઝામ, બીજા ચેપ્ટરની એક્ઝામ અને 1 થી 4 ની કમ્બાઇન્ડ એક્ઝામ. દરેક પેરેન્ટ્સ જોડે હું વાત કરીશ, એક્ઝામ પેપર મોકલીશ. પ્રમાણિકપણે ઘરે બેસીને પેપર લખવાનું છે, મને સેન્ડ કરવાનું છે જે તે દિવસે. ઘણા મિત્રો જુદા જુદા દિવસે પેપર મોકલે છે, મહેરબાની કરીને સેમ ડે મોકલો, કારણ કે મને ચેક કરવામાં મુશ્કેલી થાય છે, મારે બી બીજા ઘણા કામ હોય છે. બરાબર. સો ઓકે, ઓલ ધ બેસ્ટ. વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. 4 ચેપ્ટર પૂરા થયા છે અને સોમથી શનિ એક્ઝામ વીક, પછીના વીકથી આપણું જોરદાર ચેપ્ટર સાતત્ય અને વિકલન ચાલુ થવાનું છે, જે આખા 12માનું બહુ જ પાયાનું ચેપ્ટર છે. 100% માર્ક લેવાના છે અને મળે એવું ચેપ્ટર છે. ઓકે, થેન્ક યુ, બાય.